મને તો માલપનું છે પણ અરે ખમ્મા મારા વીરા. અરે મારી બેન જરા ધ્યાન તો રાખ. આ તારું ધ્યાન કઈ જગ્યાએ છે? આ નીચે જમીનમાં જો આવડું મોટું ઠેબુ છે, આ દેખાતું ને જ તને? ધ્યાન તો સીધું જ હતું, પણ તોય જો ને આ ચંપલ છે ને આ આમ લપટી ગયું ને તો ગોથું મારી જાત. પણ આ તો તે બસાવી લીધી. આ દર વખતે હું પડું આખરું કે બીમાર પડી હો કે કાંઈ પણ થયું હોય ને એટલે તું છે ને હાજર જ હોય. ખબર નહીં હા કેમ આમ જાદુગર થઈને આમ તું અહીંયા આવી જતો હોઈશ મારી પાસે. જાદુ અને હું? અરે ના બાપા ના, હું કઈ જાદુગર થોડી ના છું. આ તો ઉપરવાળાની મહેરબાની કહેવાય કે મારી આ બેન છે ને સંકટમાં હોય ને ત્યારે તરત જ મને હાજર કરી દે છે. આ મારી બેનનું ધ્યાન રાખવા માટે કઈ થવા દેવાનો નથી. હા એ તો મને ખબર છે. જ્યાં લગીન છે ને મારો ભાઈ મારી હાઈ રહેશે ને ત્યાં લગીન છે ને આ બેન ઉપર છે ને કોઈ આફત નથી આવવાની. પણ તું આમ ક્યાં જતો તો? હા પસા કાકા ન્યા હવે એને વાડી ભાગવે દેવી છે. મેં કીધું હાલ નહીં ભાઈ, હાવ નવરો છું તો એકાદી વાર મળીને બધી વાતચીત કરી જો. આ જો મને એમ લાગશે કે આમાં કાંઈક 2-5 રૂપિયા મળશે તો બધી વાત કરીને નક્કી કરશું. બીજું તો હું જોજે હો, ધ્યાન રાખીને બધું પાકું કરશે. નકરો ઢેડો કરીએ અને વાહે કઈ બે કાવડિયા ન વધે એવું કઈ કરતો નહીં. હા હવે બેન આપણે ખેતીવાડીનું તો એવું જ છે ને. અંધું નક્કી કરીને બેઠા હોય પણ ભરો એ ઉપર ઠાકરનો. જો ઠાકર કરે તો મેર થાય, નકર તો પછી લીલા લેર તો છે જ. હા ઈ છે હો ભાઈ. પણ ભાઈ હાલ ને અત્યારે ઘરે? અરે ના બાપા ના હો, અત્યારમાં બપોરાનો વખત થયો. મને ખબર છે આ તારી ઘરે બેહવા આવીને તો તું જમાડા વગર જવા નહીં દે. અને મારે છે ને આ બેન દીકરીઓના હાથનું બહુ ખવાય નહીં, પાપ લાગે પાપ. એવું કાંઈ ન હોય ભાઈ. હા આ તો ભાઈની પાછળ જો આગળ પાછળ કોઈ ન હોય ને તો બેન છે ને બેન માય કહેવાય. હા ત્યાં કોઈ છે આગળ પાછળ ધ્યાન રાખવા વાળું તો હું ધ્યાન નહીં રાખું તો કોણ રાખશે? એટલે આવું છે ને ક્યારેય વિચારતો નહીં. આ સમાજના જે નિયમો હોય ને એ આપણે કાંઈ પાડવાની જરૂર નથી હો કે બેનની ઘરે છે ને પાણી ન પીવાય. અત્યારે એટલે જ કહું છું કે અત્યારે છે ને જમવાનું ટાણું છે, પછી જમીન પછી છે ને જે તારે કંઈ કામ હોય ને એ જાજે. નહીં બેન નહીં. જો મારે મા બાપ ભાઈ બહેન આ બધા કોઈ છે નહીં. અને આમે તે આ ગામમાં જો કોઈને ઓળખતો હોય ને તો એમાં સૌથી વધારે નજીક તું છે બેન. ભલે મારી માનીતી બેન છે પણ છતાંય મારી હગી બેન જેટલું ન રાખે ને એટલું તું રાખશો મારું. હો બસ ભગવાન છે ને તારા મોઢા ઉપર હંમેશા આમ જ ખુશી રાખે ને હું તો ઉપરવાળા ઉપર એ જ પ્રાર્થના કરું. હવે તું મને છે ને રડાવતો નહીં, નકર પછી હું આવીને રોવા માંડીશ. ના ના રોતી હશે મારી બેન. કાંઈ નહીં, હવે તારું કામ જે હોય ને એ કામ પૂરું કર અને આસવીને જાજો, પાછી પડતી નહીં. હવે કઈ પાછળથી હું તને પકડવા નહીં આવું. જાદુ થઈને આવીશ ને. હારું હાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા જોજે, ધ્યાન રાખજો. હા મંગળાબા, એ મંગળાબા, આવ લે શાક સુધારો છો? તે શું કરો? શાક તો સુધારવાનો ટાઈમ થઈ ગયો. શાક વઘારવાનો તો મેં કીધું થોડું શાક સુધારી દઉં. ત્યાં તમારે વહુ નથી? એ કંઈક લેવા ગઈ હતી હમણાં કંઈક. હા મેં જોઈ આમ ગામમાં. હા એ આમ ગઈ હશે કાંઈ કે ઘરનું વસ્તુ લાવવાની હોય તો જાય તો ખરી ને. ઠીક, હું તો કવી ઊભી ઊભી ગપાટા મારતી હતી તે વળી તમને ખબર હશે. હવે એ તો એની બેનપણી મળે તો થોડીક વાર ઊભી તો રહે ને. એ બેનપણી નહીં, કઈ બેનપણો કયો? બેનપણો? હા ઓલો શેરમાંથી નથી આવ્યો આપણા ગામમાં. ઓહો ઓલો છોકરો. ઓલો દેવલો. હા દેવલો દેવલો. હા એની આરે આમ હાથમાં હાથ નાખીને ઊભી હતી. હવે એ તો એને ભાઈ કર્યો છે. હવે હું તું મંડી પડી છો. એ મંગળાબા તમે તો હાવ ભોરા છો હો. હા છે ને આ ભાયું ભાયું કરી કરીને કઈએ ભાઈડા બનાવી લે ને એ આજકાલની બાયુનો ભરોહો નહીં. ઉપર હું પ્રવીણને બોલો. એ પ્રવીણ, પ્રવીણ ક્યાં ગયો? આલે બોલો હું છે? અહીં આવો. આવ્યો. આ તો છે ને મને કોઈને પંચાયત કરવી ગમે નહીં જરાય. હા તો તમે ઘરના બા હું રાડા રાડ કરો છો. આ સાંભળ. હું કેવા આવી છે જલપાલ? હા તો નાના મોટે મોટી વાત
હે હા હું શું કહું હા મેં જલપા ભાભીને આગળ છે ને માં ઓલા પણ ઘંટી આગળ જોયા ઘંટી આગળ ત્યાં હું કરતી હતી? કાંઈક લેવા ગઈ હતી બજારમાં. અરે બજારમાં ગઈ હતી લેવા, પણ આ સોડી આઈ કઈ કેવા આવી છે તો વાત કરને ભાઈ. એને હું કરતા જોઈ દે ને. બસ કે ને તો આ આપણા ગામનો ઓલો નથી શહેરમાંથી આવેલ સોરો તો દેવાન હા ઈ દેવલો તે ઈનું શું છે? હું ઈનું હું છે તમે તો હાવ તમને તો કેમ ખબર જ ન હોય આપા તું કે તારી વાત માંડ, ચાલ પછી હું કહું છું. આ ઈ દેવલો ને આ જલપા ભાભી બે હાથમાં હાથ નાખીને દાંત કાઢતા હતા આખું ગામ જોતું હતું અને આ જલપા ભાભી મને તો કેતાય શરમ આવે આ દેવલાની આમ આમ કરીને આમ બથ ભરીને ઊભી હતી હું વાત કરસ? અરે ઈ તો બંને ભાઈ બહેન છે ને, આવું હું કરતા હતા બંને જણા. અરે હવે રાખડી બાંધે છે ઓલી ને. હવે તમને તો ખબર જ હોય હે કોઈ પારકો જણ છે ઈ કોઈ દી પારકી બાયુનો ભાઈ બહેનો મને પહેલેથી છે ને આના પર શંકા તો હતી જ. આ ભાઈ 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 કર્યા કરે છે, પણ કાંઈક લોચો છે આ બંને એમાં. સી વાત છે એ પણ મારી વાત સાંભળ, તને છે ને આવું કાંઈ દેખાય તો મને કહેતી જા હો. એ આપણે છે ને 24 કલાક કઈ બાયડી પાછળ ફરવા વાળા માણા નહીં, અમારે દુનિયાભરના કામ હોય, એટલે તમારે આ જલપા પર નજર તો રાખવી પડશે. હા એટલે જ તો હું અહીંયા મંગળાબાન કેવા આવી નાર ના માર કોઈ આરે ન ભળે પણ માર મંગળાબા આરે બહુ ભળે હો મને એનું બહુ પેટમાં ભરે કે આ સતી વોવે મંગળાબાન જો કેવા કામ કરવા પડે છે હે હા તું છે ને હવે અમને વાત કહેતી જ હશે એવી કાંઈક. હાથી કાંઈ વાંધો નહીં મને તેવું હોય તો જો હું તો તમે કીધા વગર આવી ગઈ ને હા, તો જ. બાકી મને કોઈને પંચાયત કરવી જરાય ન જરાય ગમે ન ગમે. કોણ સાચી વાત. કોણ હતું બીજું? કોણ હતું ત્યાં? ઈ બે જ હતા અને પછી ગામ આખું જોતું હતું મને ને મને શરમ આવી કે આ બે તો જો હાવ શરમ વગરના થઈને વાતું કરે છે તે હું તો સીધે આ મંગળાબા પાસે જ આવી હારું હાલો હવે તઈ મારે જવાનું છે અમારે પાણી છે ને મેં ટાંકો ભરવા મૂક્યો ચલી જાહે હા, હા. હા જો તમે ધ્યાન રાખજો હો હા અને આ વાત કાંઈ હોય ને તો મને કહેજે હો. ના રે ના બા તમને તો ખબર જ છે ને મને કોઈ ઘરમાં આવી છે ને લાઈ લગાડવી જરાય ન ગમે મને પંચાયત કરવાનું જરાય ન ગમે પણ સતાય જો તમે કહેતા હોય તો તમને થોડું ઘણું કહેતી જાય હા હારું હાલો તઈ હું જાઉં હો હા, હા, હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. બા આ છે ને આ જલપાના લક્ષણ મને કઈ હારા લાગતા નથી. આમ તો મંદિર રીએ તે બરોબર છે, ઘરમાં બરાબર રીએ છે, મારી હારે બરાબર વાતચીત કરે છે, પણ મને કાંઈ શંકા તો લાગે છે. મા બાઈ જે કહી ગઈ ને આ છોરી એ એમને એમ તો ના જ કહે ને, હવે કાંઈ ને કંઈ તો જોઈ નહીં ને. એમ કે આમ હાથમાં આમ પડી જતો તેને પકડી લીધો ને આવી બધી વાતો કરતી હતી. હાચી જ વાત કરતી હતી આ છોકરી. આવા દઈને પૂછું છું હું ચાલી રહ્યું છે તે હા. જલપારાણી આવી ગયા? કામ હાલવા ગયા તા? ના હવે શાકભાજી લેવા ગઈ હતી. શાકભાજી લેવા ગયા તા? શાકભાજી લેવા ગયા તા કે પછી તમારા ભાઈબંધને મળવા ગયા તા? હે કેવી વાત કરો છો? હા તમને કઈ તો ગઈ હતી હું કે હું જાઉં છું બજારમાં. કહીને તો ગઈ તી મને, પણ ક્યાં કહીને ગઈ તી? બજાર જવાનું કહીને ગઈ તી ને, તો ગઈ તી ક્યાં? પણ બજારની જગ્યાએ કઈ જગ્યાએ ગઈ તી? કોને મળવા ગઈ તી ઈ તો કે. તમે કઈક હરખી સોખવટથી વાત કરો તો ખબર પડે. હા તમે હું બોલો છો ને મને કઈ સમજાતું નથી. જો મને તો છે ને પહેલેથી તારા પર શંકા હતી કે આના કઈ ગડબડ છે. તારા ચાલ ચલગત ને તારા લક્ષણ કઈ મને ઠીક નહોતા લાગતા. આજે તો છે ને મારી શંકા સાચી જ ખરી છે. મને વિશ્વાસ થઈ ગયો છે કે તું જ કઈ છે ને ખોટું કામ કરી રહી છે. પણ કયું ખોટું કામ કરી રહી છું? કોને મળવા ગઈ હતી હું? કોઈને મળવા નથી ગઈ હું. તને શું લાગે છે અમને લોકોને કાંઈ ખબર ન પડતી હોય? હા કાંઈ ખબર ન પડતી હોય અમને? હંદીએ ખબર પડે છે. એમ નહીં. હા હું તમને કોને કીધું અને તમે મારી ઉપર શંકા કરો છો? હે કોણે કીધું એ વાત જવા દે. પેલા મને એમ કે બજારમાં ઓલો સેલ બટા શું નામ છે શહેરથી આવ્યો છે એ છોકરો, હા ઓલો દેવલો દેવાન, એની હારે શું કરતી હતી તું બજારમાં? અરે હે ભગવાન, હા તમને શું કેવું? હા દેવાંગ મારો ભાઈ છે એ તો તમને ખબર જ છે. સેદુની આ ઘરમાં હું પૈણી નહીં તેદુની એને રાખડી બાંધું છું એ તમને ખબર છે. તમારી સામે તો હું એને રાખડી બાંધું છું, પણ આ જો શાકભાજી લેવા જાતી હતી ને તે હામો મળ્યો અને બે ઘડી અમે વાતો કરી. વાતો કરી? હે અરે લોકોની સામે વાતો કરતા હોય છે તમે ને મારી સામે રાખડી બાંધી છે.
ને મારી પીઠ પાછળ હું કરતી હોય છે ને એ મને ક્યાં ખબર હોય છે? એ ગામ મને કહીને જાય છે ત્યારે મને ખબર પડે છે કે તું બજારમાં છે ને હી હા હા કરીને એની જોડે વાતીઓ કરતી હતી અને કઈ આમ તને કઈ બાથમાં ભરી લીધી હતી તેણે? અરે એ તો હું આમ ઠેબુ આવતું હતું ને એટલે પડી જતી હતી, ત્યાં વળી મને હામો મળી ગયો અને મને એને બસાવી લીધી. એમ? તો એમાં એને ખોટું શું કર્યું? એમ? અને સે તો એ મારો ભાઈ જ ને, અને ભાઈ હારે કદાચ બજારમાં બે ઘડી ઊભી રહો તેમાં ખોટું શું છે? ઠેબુ આવતું હતું, ઈ દેવલો આવ્યો ત્યારે જ ઠેબુ આવ્યું. હે આપણે હારે જઈએ છે ત્યારે કોઈ દી નતું આવતું કે ઈસ કેમ આવ્યો? એ ઠેબુ આવતું હતું ત્યારે બીજું કોક નતું આવ્યું તારી જોડે? હે કોઈ બીજો ભાઈ નહોતો આવ્યો તારો? આ એક જ ભાઈ તારો બનાવેલો ભાઈ? અરે ભાઈ છે કે મારા મોઢામાંથી કઈ કળાવશે હવે તું અને હીધું બોલે દે સાચું છે તે. હા શું હું કહું? હા અમારા ભાઈ બહેનના સંબંધ ઉપર તમે શંકા કરો છો? અરે ભાઈ બહેનના સંબંધને છે ને તમે છે ને એમ કાળી લીટી લગાવી છે. એ લોકો કહી જાય ને ત્યાં સુધીના કામ હું કરવા કરો છો આવા? હા, મને લાગે હા કોકે તમારા કાન ભર્યા લાગે છે. હા કોકની વાતમાં તમે આવો છો, એના કરતાં તમે મારી ઉપર ભરોસો રાખો ને. અરે હું ભરોસો રાખે? મને તો તારા પર પહેલેથી જ શંકા છે કે તું આવીશ છે. રાખડી તમારી નજરે બાંધું છું છતાંય તમે મારી ઉપર શંકા કરો છો. તો છે ને તમારી પાપ લીલા છુપાવવા માટે તમે લોકો રાખડી બાંધો છો ને આ ભાઈ બહેનના પવિત્ર સંબંધને તમે આમ કાળી ટીલી લગાડો છો. કાળી ટીલી હું નથી લગાવતી, કાળી ટીલી તમે લગાવો છો. સમજાતું નથી કે તમારા મગજમાં કેવું ભૂસું ભરાણું છે. એ તો હું તપાસ કરું ને ખબર પડશે મને કોણ હાસું છે તે. એન મટક્કા કરવા છે બજારમાં અંધાય લોકોની સામે, લોકો આવીને ઘરે કહી જાય છે ત્યાં સુધી. બે ચાર ઓલા પેકેટ આપી દો ને, નાના છોકરાને દેવાનું છે મારે. લ્યો. હા હાલો ત્યારે સીતારામ. આ ઓલા વલકુ બાપુની આવવા નતા આવ્યા તા કે નહીં? પછી કાંઈ નહીં, સારું આવે ત્યારે કહેજો, યાદી આપજો. હા હા એ ભાઈ હું હા હા તમે જ આવો ને. હા હા તમને જ બોલાવું છું. હા બોલો ને, શું કામ હતું મારું? હા સમોસા ને હે આ તો હારા હારા પડીકા લીધા છે. કોના હાટું? હા બે ચાર છોકરા અમારા નાકા બાજુ છે ને, એ રોજ હું જાઉં તો કે કાકા કંઈક ભાગ લેતા આવજો, ભાગ લેતા આવજો. આજે મને ઠીક, થયું મને કે તો એમ કે આ તમારી ઓલી બનાવેલી બેન હાટું. હા હારું કામ. જલપાબેન. હા તમારે તો બહુ આ ગામમાં તો ભલે ને કોઈ બોલાવે કે ન બોલાવે હે, કોઈ દાડીઓ નથી દેતું તમને, પણ તમારી આ બેન આરે તો હારું તમારે આમ મહેનત તોતા જેવું કા. આ ઈશારામાં કેવી કેવી બધી વાત કરો છો? આ તમને કઈ ભાન બાન જેવું છે કે નહીં? ના રે ના, આ ભાન તો તમને જ મળી કા. ના ના આખા ગામને ખબર છે હો કે ભલે આ રાખડી બાંધો છો પણ આમાં કઈ ભાઈ બેન જેવું લાગતું નથી. એ હાંભળો જોવો જોવો જલ્દીથી જોવો. અરે પણ તમે આ બધું શું કરો છો? આ બધાયને ખબર જ છે તમારી. આ હાથમાં હાથ નાખીને ગામ બસારે લટિયા પટિયા કાઢીને આ ઓલા જલપા ભાભી છે ઈ નહીં કરતા હોય અને તું છે હે એની વાહે ને વાહે ફરતો હોય. એવું કઈ નથી હો. હા તમે ભાઈ બહેનના સંબંધને ઊંધો ચિતરી રહ્યા છો, બાકી એવું કઈ નથી હો બાપા. ના રે ના કાકા તમને નથી ખબર હે, કાલે અહીં ઊભા નહોતા બે હાથમાં હાથ નાખીને. એટલે હું બસાવતો તો એમને, અને તમે શું કરો છો? હે આ તમે એમનું બધાનું કહો છો તો અટાણે તમે શું કરો છો? હે ના આ રે ગામ ના. વસાળે અહીંયા ઊભો રાખીને મને જેમ ફાવે એમ તમે કાંઈ આ બધું બોલો છો? આમાં હું તમે હારા લાગો છો એમ? ના રે ના, આ તો મને ખબર જ છે, ગામ આખાને ખબર છે કે તમે અહીંયા હું રંગરીલા રમો છો. આ શહેરમાંથી આવ્યા તો અમારા ગામને ગધેડે ચડાવવાનું હે? એટલે હું કોઈને ગધેડે ચડાવતો નથી. તમે માફ રાખો કે આમ ભગવાનની તો શરમ કરો. આ મંદિર છે આમે અને તમે આવી બધી વાત કરો છો. તને શરમ ન થતી એના? આ ગામની વહુ સામે નજર બગાડસતી? કોઈ નજર નથી બગાડતું, અને મને લાગે છે કે તમને નાક શરમ જેવું નથી. આ ગામમાં મારું તો કાંઈક હાલા જેવું રહેવા દ્યો.
બજારો સળે તમે બધાય કરો છો, કાંઈ નથી કાકા અરે કાંઈ નથી વાત જ નથી કે હા ભરતો જા આ બેન કરીને આ બેન ની આરે હું તું કરસ ને એ અમને હંધાઈને ખબર છે વરી આવ્યો લે મને કી શરમ નથી તને કેટલી શરમ આખા ગામને ખબર બાકી મને પંચાયત કરવી તો જરાય ન ગમે હો હા આ ઘરનું કામ થઈ ગયું હંધુય ઠામડા મામડા ઉટકાઈ ગયા હા બા હંધુય કામ થઈ ગયું છે હંધુય કામ થઈ ગયું હવે ક્યાં જવાનું છે બજારમાં આમ રખડવા જવાનું લાગે છે બા આ કેવી વાત કરો છો તમે હું કેવી વાત કરો છો બસ આમ છમક છલો થાય ને એ બજારમાં નીકળી પડવાનું આ કેવી વાત કરો છો તમે શું કયો છો હું કેવી વાત કરો છો આ ગામ આખું કે છે મને હું પૂછસ આ તું બજારમાં જાય છે અને કોકારે હા હા હી હી કરે છે આખું ગામ જુએ છે બજાર આખું જુએ છે તને બા હા તમારા દીકરાની હારે તમે મંડી પડ્યા છો હા તમારા દીકરાને તો મગજ નથી તમારે તો અમુકનું એને સમજાવવું જોઈએ એની બદલે તમે મને કહો છો એટલે તારે કહેવાનું એમ થાય કે મારું મગજ નથી એમ ને મારા દીકરાનું મગજ નથી ને મારું નથી તારું એકનું જ મગજ હાલે છે એટલે ગામ આખામાં ફરે છે તું હે બા હા ગામના લોકો તો છે ને નવરા છે હા વાતું કરવામાંથી ને જ ઉસીના ક્યાં આવે છે હે હા નવરા બેઠા નખોત કાઢે ગામ લોકો હા તમને તો ખબર છે ને કે દર વર્ષે છે ને હું એને રાખડી બાંધું છું નથી બાંધતી હા સાનું મુની કાંઈ કરતી હોય તો કયો હા તમારી સામે એ આવે છે તમારી નજરની સામે એને રાખડી બાંધું છું તોય તમે શંકા કરો છો તે બજારમાં એક તને એક ભેગો થાય બીજા કોઈ ભેગા નથી થતા બા હા તમને કેમ સમજાવું રસ્તામાં શાકભાજી લેવા જાતી તેને હામો મળી ગયો તો બે ઘડી ભાઈ બેન હોય તો વાતું કરવા ઊભા ન રહે આ તમારો ભાઈ કોઈ હોય ને તમે ગયા હોય તો ઊભા રહ્યો કે નહીં તે પણ એમ રોજે રોજ ઉભા રહેવાનું હે આ તારી રાવ તો રોજ આવવા મંડી ગઈ છે એમ ને હા તમને કીધું કોને હે કે હું રોજે રોજ એની હારે ઊભીને વાતું કરું છું રોજ કોણ નવરું હોય છે રોજ તો હુંય બજારમાં નથી જાતી કેવા વાળા હંધાઈ કેસો હો હા મારે તને કેવું એના નામ દેવા દેવાય જ ને હું કામ ન દેવાય નામ હે હા તમારા દીકરાની વહુ શું ઘરની જ શું કાંઈ પારકી નથી પારકી હોય ને એ હારું એના નામ તો ન દે આ તો ઘરની ગુડાની છો ને અને ઘરે આવીને અમને અહીંયા આગળ કહી જાય છે ને તમારે નીસુ જોવા જેવું થાય છે નેસુ જોવા જેવું શું થાય હા એકવાર છે ને નામ મન કહી દ્યો એટલે છે ને એના રૂબરૂ છે ને એની યાર મારા ભાઈ યાર મળાવી દઉં એટલે ખબર પડે એ મારા દીકરાને મળાવી દેશે મને નહીં હો હા અને કહી દઉં છું આ સમક્ષાલા દેવાની આમ હાલતી આમ બજારમાં નીકળી પડે છે ને એના કરતા ઘરમાં કામ કરો તમારા દીકરાને મળાવવાની ક્યાં વાત છે હજી હમણાં જ તમને કહું છું કે તમારી સામે છે ને રાખડી બાંધું છું અને તમારો દીકરો ઓળખે છે તોય તમે કહો છો કે દીકરાને ક્યાં મળાવી આ મા દીકરાના છે ને બેયના મગજ ઠેકાણે નથી મગજ ઠેકાણે નથી જય શ્રી કૃષ્ણ બા લ્યો હા મારી બેન જલ્પા ક્યાં છે શું કામ છે જલપાનું હા એને અંબાવવાનું છે હું અંબાવાનું છે ઓલા રાજનભાઈએ આ કંઈક હીવું છે એમનું તો એમ કીધું કે જાશો તો પછી તારી બેનને ત્યાં અંબાવતો જાય છે ને મેં કીધું સારું એમાં હું વાંધો વળી તો તમને ટાઈમ મળ્યો અહીં અંબાવાનો હા આજે હું નવરો હતો ને તે મને બોલાવીને કીધું કે જાનભાઈ દેતો આય નહીં તો તારું કામ થાય ને મારું કામ થાય આહાહાહા. જલપામાં તને ટાઈમ મળે ગામ આખાના કોઈને ટાઈમ મળતો નથી હા આવી વાત કાં કરો બેન છે મારી તો કદાચ બેન માટે થોડો ટાઈમ કાઢીએ તો શું ખોટું છે એમાં આહાહાહા. બેન માટે તને ટાઈમ મળે બીજા કોઈ ભાઈઓને તેન બેન માટે ટાઈમ મળતો નથી હું દેખાડો કરો જ બાઉ આ જુઓ આહા આ જલપાન દેવા આવ્યો છે હું છે ભાઈ આજો દીધો ઘર લગન આવી ગયો ને કઈ હું છે હું કાંઈ નથી હા મારી આ. બેને કંઈક હીવડાવવા નાખ્યું હોય છે આ પ્રેમિકાને મળવા આવ્યો તો તારી હે મીકા રેવાતું નથી કેતા રહેતી હવે તળપ આવે છે તળપ મળવા જવું છે તે સીધા ઘરે જ આવી જવાનું એમ પ્રતાપભાઈ તમે આ બધી કેવી વાત કરો છો અરે બેન છે મારી આ ગામ આખું કે છે ગામ આખું વાતું કરે છે તમારી
ગામના મોઢે ગયણા બાંધવા થોડી જવાય છે. તમે તો ઘરના છો ને. અરે તમારી તો પત્ની છે. તમને તમારી પત્ની વિશે આવો વિચાર આવે છે? અરે પણ તમે લોકોએ વિચાર કરવા જેવું રાખ્યું હું છે? ગામ વસાડે તમે આમ ધતિંગ માંડો છો તે પ્રેમી પ્રેમલાની જેમ મળો છો, હા હા હી હી કરો છો, એમ આમ પકડીને કઈ ફિલ્મી પોઝ મારો છો. તે ગામની આંખોએ કઈ પાટા નત તે આવીને કઈ જાય ને લોકો મને હે રાખડી બાંધવાના તો ખાલી માત્ર તમે નાટક કરો છો. આવું હોય જરા લાજ શરમ રાખો. હા, જુઓ પ્રતાપભાઈ, અમારી વચ્ચે એવું કાંઈ નથી. અરે મારી માનીતી બહેન છે. મારા ઘરમાં મારું કહેવા લાયક તો કોઈ નથી. બસ હા બેન છે કે કદાચ એ હાજી માંદી હોય, તકલીફમાં હોય તો કદાચ એના ખબર અંતર પૂછવા આવું છું. બાકી મારા પેટમાં કે મારા મનમાં કોઈ પાપ નથી. અરે તો લોકો હું કરવા વાત કરે કે હંદોય ગામ કઈ તારું દુશ્મન છે કે તારી વાત્યું કરશે? તું કઈ મોટો રાજા મહારાજા છે કે તારા દુશ્મન બનીને હંદે અહીં તારી વાત્યો કરવા આવશે? આ ઘરે પહોંચાડે છે વાતું. હા, એનો અહેસાસ તો હું કરીને આવ્યો છું. હું જાણું છું કે ગામમાં કેવી કેવી વાત કરે, પણ મને ખબર નહોતી કે તમે લોકો એક ભાઈ બહેનના પવિત્ર સંબંધને આવી રીતે. અરે ભાઈ રહેવા દે, અંધુએ રહેવા દે. તમે લોકો શહેરમાં ભણીને આયા ને ફરીને આયા ને, તમને લોકોને સારી રીતે જાણું છું. એ ન્યાની હવા પાણીએ મને ખબર છે. બેન બેન કરીને જવા દે, મારા મોઢામાં કઈ બોલાવ નહીં. અમે સંસ્કારી લોકો છે. આવી તો વાત્યું અમને ગમતી નથી. સમજી ગયો ને તું? હવે બીજી વખત અહીં દેખાતો નહીં આજુબાજુ. આજે તો જવા દેવું છું તને. બેન બેન કરેસ તા ઈને ઘસકાવ છું બરાબર. ના હપેતરું લઈને આવ્યો છે ને એ પાછું લઈ જાજો. આ મારે જરૂર નથી. મને તમે કીધું ને, હું નહીં મળું. બસ મારી બેનને કંઈ કહેતા નહીં. તમે મહેરબાની કરીને, જો મારી બેનને દખ થાય ને તો એના કરતા વધારે દખ તમે મને આપી દો. પણ જો દખતા હે એની બેનને દારે બેન બેન ખાલી નાટક કરે છે. એની પ્રેમિકાને બોલીશ ને તો એને દખ થાય તો આને દખ થાય. બેનનું તો માત્ર નાટક છે તમારું. હવે ભૂંડો થા માં ને નીકળ અહીંથી, બીજી વાર દેખાતો નહીં. અને પગથિયા ચડતો ને અને આ હપેતરું ક્યાંથી લઈ આવ્યો છે હે? કેવી વાતો કરો છો તમે લોકો? કામ તો કામ છે, લોકો તો લોકોનું કામ કરે, પણ છી, તમારા વિચારો આટલા હલકા નહીં. આવું કોઈ દી નહીં. જોયું? આ સુધી આવી ગયો. ભાઈ તું મારી ઘરે આવ્યો તો? હા તે મારી રાહે નો જોઈ હે? હા એ મને કે તું મારા ઘરે આવ્યો તી મારા હાહુ એને સા પાણી પીવરાવ્યા કે નહીં? આ જો ઈ સા પાણી પીવરાવે એવા સીએ નહીં હો. સો બેન, તું મારી વાત સાંભળ. તું હટાણે ઘેરે જા, અને આજ પછી તું છે ને કોઈ જગ્યાએ હું તને મળું ને તો તું મને નહીં બોલાવતી. હું તને નહીં બોલાવું. હવે આ ગામના લોકો છે ને એ આપણા સંબંધને કેવો વિચારીને બેઠા છે. વિચારવા દે ને જે વિચારે. હા આપણે ભાઈ બહેનનો સંબંધ છે ને એ કઈ મટી નથી જવાનો. ઓહો હો 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 હે આ કેવાતા ભાઈ બેન પણ ઓ મીના તો થા હવે અહીંયા ઘરે મળવા મીંડા લાગે છે. આ ગામમાં તો જો શરમ નેવે મૂકી છે હો. હા શરમ તો નેવે મૂકી છે, પણ તારે ઘર બાર છે કે નથી? અમારે તો બધુંય છે. જો આ પતિને હાસવીને જ બેઠી છું. તારી જેમ નથી કે બીજાને ભાઈઓ કરીને કઈએ ભાઈડા કરી લઈએ. એ મોઢું સંભાળીને બોલશે હો. આખા ગામને પંચાયત કરવા નીકળી છો ને, તારું ઘર સંભાળીને બેહ ને તારા ભાઈડાને હાસવીને બે. ઓહો હો હો લે મને કેવા આવી. હું તો અમારા ભાઈડાને હાસવીને જ બેઠી છું, તારી જેમ નહીં. ખબર છે હો? ઓહો હો 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 આ તારો ભાઈડો છે ને બેવડો છે, બેવડો હે. આ છે ને ગામ આખામાં કેટલું ફેરવે છે ને ઈ પેલા જાય. અરે બેન, એ અમે બધું જાણેલ જ છે. મારો ભાઈડો કોઈ દી ખોટી છે ને એ આ ઓલી કેવાતી બેને નો બનાવે. વી છે ને એ હામી સાતી. હા તું ચૂપ રે. જો તું બેન સમજવાની કોશિશ કર ને. નથી સમજવું મારે. આ ગામમાં આટલી સમજી લે હરખો સમજી લે. એ ઉંદેડી અમાર હાઉના કાન ભરવા તું જઈ હતી ને? અરે ના
જી આખું ગામ જોવે છે ને ઈ આખું ગામ વાતું કરે. બાકી મને પંચાયત કરવાની જરાય ટેવ નહીં. હા તને પંચાયત કરવાની ટેવ ક્યાં છે કા? ખાલી આખા ગામમાં છે ને હવારથી હાંજ છે ને પછી ઘર તો લઈ જ લેવાના. બેન આ આ તો કાકુ મારો છે ને જીવ એવો રહ્યો કે છે ને બહન ધાઈને ખબર પૂછતી જાવ ને હન ધાઈને હારે હારો સંબંધ રાખું. તારી જેમ નહીં, ખાલી એક હારે જ સંબંધ રાખી. અરે જો તમે તમારી જગ્યાએ હાસા હશો બેન છોડને. હા હા અમારે તમને ખોટા નથી પાડવા. અને બેન તું વિચાર કર ને આ ગામમાં જો ને કેટલા લોકો અત્યારે જોઈ રહ્યા છે. હું કામને હામું બોલીને ધજાગરા કરસ મારી બેન. ગામવાળા ભલે જોવે, આજ તો છે ને બધાય જોજો. હા આ મારો ભાઈ છે, આ મારો ભાઈ. સાંભળજો બધાય. અને તું ગામ આખામાં પંચાયત કરવી હોય ને તો કરજે, પણ મારા ઘરનું પગથિયું સેડું છે ને તો છે ને આ તારો ચોટનો ખેતર છે ને વાર નહીં લાગે હો. હાલ ઉપર જા ઘરે જા. ના રે ના, આ તો જી દેખાય ઈ કહું. બાકી મને કઈ એવો પંચાયત કરવાનો શોખ નમરે. જા જા, એ તારો હગો રાહ જોવે છે ગામમાં મોઢા મારતી. જોવે છે ને જા જા માર ભાઈડો રાહ જોવે. ના રે ના, અમે અમારો ભાઈડો ગમે એવો હોય ને તો હાલ હાથ બેન એ જાવત તું. આ છે ને કારા મોઢા બેન 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 એલા હમસો ને બેન શું કરે છે તું આ? હે કામ તો ધોત નાખી ઘરમાં પડી રે ને. બેન હવે તો પાછી વેળ. ગામના લોકોની હારે તું ઘેરે ઘેરે જઈને કેવા જવાની છો? અને ગામ લોકોને જે દેખાય છે ને એ જ જોવે. એને એ ગતાગમ નહીં પડે કે આ ભાઈ અને ભાઈડો એમાં જમીન આસમાનનો તફાવત હોય. એ તો વાતું કરશે જ, તને સવાલ પૂછશે જ કે આ ભાઈ છે કે ભાઈડો. પણ તું હું બધાની સામે આમ આવી રીતના બાતતી ફરી? હા બાંધીશું, દુનિયા આખી સામે લડીશું, કારણ કે મારો તું ભાઈ છો. જે ભાઈ છે ને તું મટી નથી જવાનો. બેન તારો ઘર સંસાર છે, આ હરિયામાં છો તું. અને તારા ઘર સંસારને જો ડાઘ લાગવા દઉં ને તો ભાઈ તરીકે મારું નિશા જોયા જેવું થાય. બેન જા જઈને તું તારો સંસાર સંભાળ. અને રહી વાત ભાઈ બહેનની તો નહીં મળીએ તોય ભાઈ બહેન છીએ ને એ કંઈ મટી નહીં જઈએ. ભાઈ મેં માની છે તને મારી બેન. કદાચ તું રક્ષાબંધનને દી આ હાથમાં રાખડી બાંધીને તો સાબિત થઈ છે કે આપણે ભાઈ બહેન છીએ એવું છે. વાંધો નહીં બેન. ભાઈ જો તારે અટાણે તું અત્યારે છે ને માર ભેગો ઘરમાં આય. બધાય જોવે છે. જા તને મારા હમશે જો આગળ એક પણ શબ્દ બોલી છો ને તો આપણા સંબંધના હમશે જ આપે. તારી ઘેરે જા, કોઈને કંઈ કહેતી નહીં હવે. અને તારા પતિ કે તારા આવુંમાં તને કાંઈ કહે ને તો સાંભળી લેજે બે વેણેના. કારણ કે આ સંબંધ એવો છે ને કે એના પ્રમાણ ન આપી શકીએ આપણે. અને એ જે ધારીને બેઠા છે એના મન નહીં ફેરવી શકીએ. એક સમયે ભગવાન ઉપર જો આ સંબંધને લઈને સવાલ ઉઠતા હોય તો તું અને હું સીએ બેન. હે હું સીએ? જા બેન જા, હંમેશા ખુશ રહેજે. જા કાં જલ્પા મેડમ એકદમ ઉદાસ છો ને? કાં શું થયું? આ તારા પ્રેમીને ઘસકાવ્યો એટલે ઉદાસ છે? કેવા શબ્દ બોલો છો તમે? થોડીક તો શરમ કરો. ભાઈ બેનના પવિત્ર સંબંધ ઉપર તમે કલંક લગાવો છો. હવે શરમ તો તને આવી જોઈએ. આ ભાઈ બહેનના સંબંધ કહે છે ને, આ તારો માનેલો ભાઈ કહે છે ને, તું એ ઘર ઉદી આવી ગયો તો તને ગોતતો આવ્યો તો. તારા વગર રહેવાતું નહોતું ને તારા પ્રેમીથી. તડપી ઉઠ્યો છે એટલે આવ્યો તો અહીં. હે બેન 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 કરતો આવ્યો તો. પણ એનો બીજું હું હશે ને મતલબ એ તો મને જ ખબર પડે છે. એક ભાઈ એક બેનની ઘરે ન આવે તો કોણ આવે? અને તમને છે ને સાફ શબ્દમાં કહી દઉં છું કે મારો ભાઈ હતો
અને છે અને રહેશે. અને એને છે ને હર રક્ષાબંધને જે હું એને રાખડી બાંધવાની છું. તમને પોસાય તો અહીંયા રાખો મને, બાકી કાંઈ નહીં. નતર વહી જશે તારા ભાઈ જોડે. ભાઈ પ્રેમી હે, હવે તો નવો શબ્દ આપવા જેવો છે, ભાઈ પ્રેમી. હે નથી રહેવાતું એનાથી, એટલે ઉકળાઈને આવ્યો તો, અને તું એ ઉકળાય છે. આ તારા ધણી સામે બોલસ તું? તમારે જે સમજવું હોય ને એ સમજો. તમારા એકને એક શબ્દથી ને છે ને હું કંટાળી ગઈ છું. પ્રેમી પ્રેમી પ્રેમી, બીજું કાંઈ તમને દેખાય છે કે નહીં? ક્યાંથી દેખાય? મારી આંખીઓમાં છે ને તમારા બંને જણાના દ્રશ્યો આમ છે ને એમ તરવરતા હોય છે. મને રાતે ઊંઘ નથી આવતી. સપનામાં તમે બે દેખાઓ છો તો કઈથી મારું મગજ ઠીકાણે રહીએ. મને એ નથી સમજાતું. હા, પૈણીના ઘરમાં આવી તેધુની એને રાખડી બાંધું છું ત્યારે તમને ખબર હતી. હા, હવે તમારા મગજમાં કેમ વેમ ઘૂસી ગયો છે? કેમ કે હવે જ તમારું કાંઈ ચાલુ થયું છે ને. અત્યાર સુધી તો મને ભાઈ જ લાગતો તો ઈ તારો, ને તારા માએ છે ને બેનના દર્શન થતા હતા મને એના માટેના. પણ હવે છે ને તારા સાલ સલગત અલગ થઈ ગયા છે ભાઈ. અંદુએ તારા બધું જ અલગ થઈ ગયું છે. કાંઈ સમજાતું નથી. એનું નામ લેવું એટલે ઉકળાઈ જાય છે. ભાઈ રહેશે ને હશે. હું માયલું હું છે. તમારે જે સમજવું હોય ને એ સમજો. હું મારા ભાઈ હારે તો સંબંધ રાખીશ જ. હે મારી પગરી, આ ખાવાનું કા ખાધું નાથ? હે લે હાલ જટ જટ આ બધું તારું ખાવાનું પતાય. લે હાલ હાલ ખા. હું છે આ બધું? હું માંડ્યું છે તમે લોકોએ? મારી બાયડી પર એવો તે હું જાદુ કરી દીધો છે, કાળો જાદુ કરી દીધો છે તે તારા નામની માળા જપ્યા કરે. હું માંડ્યું હું છે આ બધું? અરે તમે કીધું ને, મેં વાત કરી છે મારી બેનને કે આજ પછી મને ક્યારેય મળશે નહીં, અને હું ક્યારે એને નહીં મળું. તમે ફરી પાછા આવ્યા આવી રીતે? ભોળો બને છે એકદમ. નાટક કરે છે મારી આમ. જો આ તારા નાટક મને હંદીએ સમજ પડે. આ તારી બેન બી છે ને તારી હાથે રહી રહીને નાટકો કરવા લાગી છે. હે એટલે કહે છે કે મારો ભાઈ હતો છે ને રહે છે. હું છે આ બધું? તું તો અહીં છે ને એમ હાથ જોડીને માફી માંગસ ને તારી બેન ત્યાં મારી હામું થાય. આ શું છે તારું બધું ચક્કર? શું છે તમારા લોકોનું? હે કોઈ જાતનું ચક્કર નથી. અરે પ્લાનિંગ કરો છો તમે, પ્લાનિંગ. હે મારા બંનેની પાપ લીલા આચરવા માટે છે ને પ્લાનિંગ કરો છો. મને મારી નાખો છો તમારે. આવા શબ્દો તમે મારીને મારી બેન વિશે વાપરીને અમને પાપમાં નાખો છો. નહીં, મને સમજાઈ ગયું. મને હંધુય સમજાઈ ગયું છે. આ તમારા બે જણનું પ્લાનિંગ છે. મને ગાંડો કરી નાખો છે. ગાંડો તું અહીં માફી માંગે ને ઓલી મારી સામે થાય. મને ગાંડો કરીને મને મારી નાખો છે ને પછી રચાવો પાપ લીલા. બસ કેટલી વાર મારે તમને કેવું કે અમે કોઈ આવું કાંઈ નક્કી નથી કરતા. બેન છે મારી, અને બેન મને ભાઈ માને છે, તો મને મળવા આવે તો હું કરવું એને? તમે કોને? કામ આખું કહેશે તે, આખું કામ કહેશે તે કઈ સમજાય છે તને? હવે એવું તો હું કહી કર્યું છે એના પર કે તારા જ નામની માળા જપતી હોય છે. તમે છે ને મારું મગજ ખરાબ કરી દીધું છે. કોઈ દી છે ને કઈ ખોટું કરી નાખીશ ને તો સમજાશે નહીં તમને લોકોને. મગજ તો મારું ખરાબ થઈ ગયું છે. જે વસ્તુ છે નહીં મારે કેવી રીતે તમને સાબિત કરીને બતાવી? તમે જ કહો. સાબિતી નથી એનો મતલબ જ આ થયો ને કાંઈક છે. હે નથી, કાંઈ નથી. નથી છે, ચોક્કસ છે. ને એટલા માટે તું આટલી છે ને માફીઓ માંગીશ. હે નકર જે સાચો માણસ હોય ને આટલી બધી માફીઓ નહીં જ માંગે ને. હે હું છે પાપલી લો તમારી? હું છે હું કરું? તમારી સામે પડીને તમે જે કરો છો એ કરવા મળું? હવે તો સાબિતી મળશે. અને કાંઈ કેવું નથી મારે ભાઈ, અને કાંઈ કેવું નથી. તારી જે બેન કરે છે ને તારી પ્રેમિકા, એનો વારો પાડો છે. એનો વારો પાડો નહીં. પકડું છું. મારી વાત સાંભળો ને. જો મારી બેનને કાંઈ નહીં કહેતા. મારી વાત સાંભળો ને. જુઓ 1 મિનિટ. બા એ બા, આજે તો છે ને ઓલાનો વારો જ પાડી દીધો. અરે એવો ઘસકાઈને આવ્યો છું ને, એની બેનને મળવાનું ભૂલી જ જાય. હવે બેન કરે બંને જણા ભાઈ બેન ના નાટક આખા ગામમાં
ઇજ્જતની ધૂળધાણી કરી નાખી. એવો લીધો છે ને આજે કે આખી જિંદગી યાદ રાખે. તું એને ધોકાયો? ના તો ધોકાવાનો જ હોય ને. પગે પડી ગયો મારા પગે. હા એમ ઝૂકી ગયો. ફરી નામ લે તો ભૂલી જા. હા હવે સમજાય કે હું કોણ છું તે. ઓ બેન બેન વાળી તે કોને ધોકાયું? આવી ગઈ લ્યો. સાંભળી લીધું તરત જ પ્રેમીનું નામ સાંભળતાની હારે જ ફટાક દઈને આવી ગઈ ને. કોને ધોકાયો તે? એ તારા ભાઈને જે તું માને છે ને ભાઈ, તારો ભાઈ પ્રેમી ઈને ધોકાઈને આવ્યો છે. બહુ હોશિયારી મારતો હતો ને. હવે જોઉં છું તને મળે કે નહીં તે. હા સારું કર્યું. અરે ધોકાઈને આમ બેવડો વારી દેવાય અહીંયા. બા, હા તમે દીકરાને સમજાવવાની બદલે તમે એને સડાવો છો. એવાને તો મારવો જ પડે ને કે ગામા ખામે એની ચર્ચા થતી હોય તો વાત ન કરવી. તમે છે ને હા બહુ ખોટું કર્યું છે. હું ખોટું કર્યું છે? હું ખોટું કર્યું છે? તમને કેટલી વખત મેં સાબિતી આપી છે કે એ મારો ભાઈ છે, તમારી નજરની સામે એને રાખડી બાંધું છું, તોય તમને ભરોસો નથી. સાબિતી આપીને હું થાકી ગઈ છું, તોય તમને વિશ્વાસ નથી અમારા સંબંધ ઉપર. નથી બિલકુલ નથી વિશ્વા, બિલકુલ નથી. તને કીધું ને મેં આગળ, મને છે ને આખો દી તમારા બેના જ વિચારો હાલતા હોય છે મારા મગજમાં. મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. સમજી ગઈ ને તું? તમારું મગજ બંધ જ થઈ જાય ને. એક મારા ભાઈ ઉપર તમે હાથ ઉપાડો છો અને હું જોતી રહી જાઉં. એ એક બેન કેવી રીતે સહન કરી શકે? બેન વાત કરે છે તી. હા તો ઉપાડ્યો હાથ, ચાલ ઉપાડ્યો તારા ભાઈ પર હાથ ઉપાડ્યો, તારા ભાઈ પ્રેમી પર ને એવો ઘસકાયો છે ને મારા પગે પડી ગયો તો. કેમ પગે પડ્યો તો ખબર તને? કે એનો વાંક હતો. જે માણસ સાચો હોય ને કોઈ દિવસ પગે ના પડે, કોઈ દિવસ માફી ન માંગે. સમજી ગઈ ને તું? એનો વાંક હતો ને એટલે જ આવું કરતો હતો. એના મનમાં તો પાપ છે જ. તમે ઓળખવામાં ભૂલ કરી છે એને. એ પગે એટલા માટે લાગતો તો કે એનો બેનનો સંસાર ના ઉજળે ને એટલા માટે એ તમને પગે લાગતો તો. ઓહો આટલી બધી બેનની પડેલી છે હે? બેનનો ભાઈ? અરે તું છે ને હજુ મને ઓળખતી નથી. હજુ એકાદ દિવસ જોવા દે ને મને. એકલો ભાઈડો છે ને તો એવી એની હાલત કરી દે, તું જોતી રહી જાય. તો તમે જોતા રહી જાઓ અને તમે છે ને સાંભળી લ્યો, જે સંબંધ ઉપર વિશ્વાસ ના હોય ને એ ઘરમાં હું 1 મિનિટ રહેવા પણ નથી માંગતી. હું પણ જાઉં છું મારા પિયર. એ પિયર વાળી મારી વાત સાંભળ. આ ઓલા છોકરાને લીધે આ ધણીને છોડીને જાય છે અને કઈ લાજ શરમ જેવું છે કે નહીં? આ વાત પરથી તું સાબિત કરે છે કે તારું ને એનું કાંઈ છે? આજે અમારા ભાઈ બહેનના સંબંધ ઉપર તમે નામ જોડ્યું મારું. હા, કાલે બીજા સાથે નામ જોડશો, ત્રીજા સાથે જોડશો, ચોથા સાથે જોડશો, કલંક ઉપર કલંક લગાવશો. એ પણ તમારી પત્ની ઉપર. અને જ્યાં પત્નીનું માન ના હોય ને એ ઘરમાં હું રહેવા નથી માંગતી. આ જોયું કેવું હજી ઉપરાળું લેશે એનો, કેવું ઉપરાળું લેશે અને એની હાર થઈને ઘર છોડવા તૈયાર થઈ ગઈ. બોલો જાઉં છું. જાઉં છું? આ જોઉં છું ને કેટલા દી રહે છે તે. હે અરે બાના છે હંધાય ઓલાને મળવાના. પિયર જમાનું નામ કહીને છે ને એના પેલા ભાઈ પ્રેમી પાસે જાહે. જાજો ને તો જવા દો, એને ખબર પડે. કે ગામમાં ઇજ્જત જાય ને પછી ખબર પડે તને. જોઉં છું તને. બેન તું તને ના પાડી છે ને કે આવી રીતે તું મને મળવા નહીં આવતી, તો હું કામ આવી જો અટાણે પાછી? ભાઈ તું આમ હામું તો છું. હું જોઉં આમ તું જ કે ને બેન, હવે કઈ બાકી રહ્યું છે ખરા? મને ખબર છે કે આપણી ઉપર કલંક લગાડવામાં કોઈ બાકી નથી કઈ. ભાઈ હું તને છેલ્લી વખત મળવા આવી છું અને મારો હાહરી છોડીને મારા પિયર જાઉં છું. હા હું વાત કરીશ બેન તું? અરે આવી રીતના ઘર છોડીને પિયર થોડી જતું રહેવાય. ભાઈ હવે મારાથી સહન નથી થતું. એક આપણા પવિત્ર સંબંધ ઉપર એ લોકો કલંક લગાવે છે. હવે સહન નથી થતું ને એ પણ સહન કરી લેતી હતી, પણ તારા બનેવી તને આવીને ધોકાવી ગયા એ મારાથી સહન ના થયું.
મારા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો. બેન, મને એની કોઈ ફરિયાદ નથી કે હું તને કાંઈ નથી કહેવા માંગતો એ વિશે. જો મેં તને પહેલાંય કીધું તું ને, અટાણે કહું છું, તારો ઘર સંસાર છે બેન. તું મારા માટે થઈને આ બધું હું કામ કરે છે? હા, કરીશ. જે ઘરમાં એક પત્ની ઉપર, એક વહુ ઉપર વિશ્વાસ ના હોય ને ભાઈ, ત્યારે એવું નકામું છે. આજે તારી હારે નામ જોડું, કાલે બીજા સાથે જોડશે. હું કઈ રીતે જિંદગી વિતાવીશ? કળિયુગ છે આ કળિયુગમાં કોઈ વ્યક્તિને સમજાવી શકાતા નથી. અને પ્રમાણ તો તું કે હું ક્યાંથી આપીએ? હે, તું કે ને, હર રક્ષાબંધને તારા હાથેથી રાખડી બંધાવું છું. અંધાઈ જાણે છે, આખા ગામને ખબર છે. પણ છતાંય તે અમુક બે ફદિયાના લોકોની વાતોમાં આવીને આખું ગામ અતાણે મારે વિરોધમાં ઊભું છે બેન. તું કે ને, આખું ગામ ભલે વિરોધમાં ઊભું હોય કે મારા હાહરિયાવાળા વિરોધમાં હોય, પણ આ તારી બેન છે, રહેશે અને રહેવાની જ છે. તો બેન, તારો અને મારો સંબંધ આસો. હું તારો ભાઈ શું કાંઈ મટવાનો નથી. પણ મારી વાત સાંભળ ને બેન, આવી રીતે ઘર તોડવાની વાત કરે એ બરાબર નથી. જો અઠાણ લગી તે મને રાખડી બાંધી છે ને, અને હર રક્ષાબંધને તું કહેશો કે ભાઈ તું મને ખાલી આશીર્વાદ આપી દે. ઉલટાની હું તારા કરતાં મોટી છું, મારે તને કંઈક આપવું જોઈએ. કહેશો કે નહીં તું? અને મેં તને કીધું તું કે તારો ભાઈ છે ને, ટાણું આવે ને ત્યારે તારી પાસે કંઈક માગશે, અને એ ટાણે તું તારું વસન ભૂલતી નહીં. તને યાદ છે ને એ વસન? હા ભાઈ, મને બરોબરનું વસન યાદ છે. હા, તો આજે મને એ વસન પ્રમાણે કંઈક વસ્તુ જોતી છે બેન. અરે ભાઈ, તું કેતો હોય ને તો તારી બેન એના ખોડિયામાંથી ને પ્રાણ પણ આપવા તૈયાર છે. ના બેન ના, કેવી વાત કરે છે તું? મારે તારા પ્રાણ નથી જોતા બેન. મારે ખાલી એટલું જોઈએ કે જો તું ઘેરે પાછી જા. એ તારું ઘર છે, તારે ત્યાં જ રહેવાનું છે. મને માત્ર એટલું આપ કે તું હંમેશા મારા વગર ખુશ રહે બેન. હું હોઉં કે ન હોઉં, તને ક્યારેય પણ કોઈ વાતથી ફરક નહીં પડે. બસ ભાઈ બહેનનો સંબંધ છે ને, તો એ સંબંધ આપણે આરેર્યા વગર પણ નિભાવીશું. અને રહી વાત ઘર છોડવાની, તો હું મારી પગરી પહેને લઈને હું ગામ છોડી દે. મારે આ ગામમાં નથી રહેવું બેન. જે ગામમાં ભાઈ રહેતો હોય ને બેનને તકલીફ પડે ને, એ ગામમાં ભાઈથી ન રહેવાયો. તું બસ ખુશ રહે હંમેશા. હાલ તારી ઘેરે મૂકી જાઓ. તે મને વસન આપ્યું છે, હવે ભરતી નહીં બેન. ખબર છે મને ભાઈ, હું હારિયામાં જવા તો જરાય નથી ઈચ્છતી, પણ આ એક ભાઈ બહેનના વચ્ચે હું બંધાઈ ગયેલી છું. તો નિભાઈ ને બેન. આ વસન નિભાવીને તું ભાઈ બહેનના સંબંધની સાબિતી આપ બેન. આ રટાણે મારી ભેડી હું મૂકી જાઉં તને તારી ઘેરે.